મિત્રો આજે અમે પહોંચી ગયા છે મિત્ર ફાઉન્ડેશનમાં, જે એક ખૂબ સારું કામ કરી રહ્યા છે અને જે દરેકે જવું જોઈએ. હું તમને આખું બધું અંદર બતાવું શું શું છે અને શું એક્ટિવિટી કરે છે, એમાં આપણે સૌ કેવી રીતે સહભાગી થઈ શકીએ એ બધું તમને બતાવું. હા યશભાઈ, આ છે યશભાઈ. અને યશભાઈ, તમે આ એક્ટિવિટી ક્યારથી કરો છો? ટોટલ આખી જે મેઇન એક્ટિવિટી છે 2020થી ચાલી રહી છે, પણ આ જે પ્રોપર રજિસ્ટ્રેશનથી સાથે શેલ્ટર હોમ બનાવવાનું એ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું છે. ઓકે, અત્યાર સુધી કેટલી ગાય આવી છે અહીંયા અને તમે સાજી કરી મોકલી છે? અત્યાર સુધી વધારે તો નહીં, પણ 50+ કાઉને આપણે રિકવર ટ્રીટમેન્ટ કરીને સાજી કરી છે. વધારે નહીં, ખૂબ વધારે જ કહેવાય અમારા માટે તો. આ ગાયને શું થયું હતું? આ ગાયના એકચ્યુઅલી આ 2 દિવસથી અહીંયા આવેલી છે. આના જે ડામરનો ખાડો આવે એમાં આખી પડી ગયેલી છે, એટલે એના આખા બોડી પાર્ટમાં બધી જગ્યાએ, આંખોના સિવાય બધી જગ્યાએ ડામર ચોટેલું છે. ડામર ચોટી ગયો તો? હા. અત્યારે એની ટ્રીટમેન્ટમાં એવું છે કે ઊભી નહીં થઈ શકતી, ખાઈ પી કશું જ નહીં શકતી જોડે, એટલે આપણે એના આજે જેવી રીતે સુજલભાઈ એને પીવડાવે, જેવી રીતે મેન્યુઅલી એના હાથેથી પીવડાવવું પડે અને એવી રીતે ખવડાવવું પડે છે એને. અને જે ડામર છે એ કોકોનટ ઓઇલ અને માટીથી કન્ટિન્યુ રોટેટ કરીને બોડી ઉપર લગાવીને પછી એને કાઢવું પડશે. મિત્રો, આ તમે જોવો છો, આ ગાય જે રહી એ ડામરના ભરેલા વેસ્ટના ખાડામાં જઈને પડી હતી અને ત્યાંથી એમને બહાર કાઢવામાં આવી. આંખો સિવાય ગાયના દરેક ભાગ ઉપર ડામર ચોટેલો છે. હવે એ ખેંચી કાઢી તો ના શકાય, પણ એને શાંતિથી માટી લગાવી, કોપરેલ તેલની માલિશ કરી કે એવી રીતે ધીમે ધીમે ઉખડશે. પણ 2 દિવસમાં એનામાં ઘણો સુધારો જોવામાં આવ્યો છે. હવે એમને કેવી રીતે ખવડાવવામાં આવે છે એ આપણે જોઈએ. એક સેટ પણ મૂવમેન્ટ નથી કરી શકતી. ખૂબ જ સરસ કાર્ય છે. આ નાની ગાય અમને આનું નામ કિશોરી છે આમ તો, પણ અમે પ્રેમથી એને સંતરી કરીએ છીએ જોડે. અને આ એકચ્યુઅલી 4 મહિના થઈ ગયા અમારી જોડે. એની મમ્મી જે છે એના પગમાં કોકે દરાટી મારી દીધી, એટલે દાંતડી જે આવે એ આખી આર પર મારી દીધેલી હતી. એની મમ્મી સર્વાઈવ ના કરી શકી, પણ એટલે નાનપણથી આપણા જોડે અહીંયા જ રહેલી છે. બરોબર. સેમ આ ગાય છે, એના પાછળનો જેલો પગ છે એ ફ્રેક્ચર છે. પાછળનો પગ જે હતો એ ફ્રેક્ચર થઈ ગયો છે, પણ એની બોન જોઈન્ટ કરી દીધો છે, પણ બોન છે એ ક્રોસમાં જોઈન્ટ થઈ છે. હા હા, કેમ કે પ્લાસ્ટર આ લોકોને રહી ના શકે, એટલું હેવી વેટ છે એટલે. પણ અત્યારે આપણે એને બોન કે કશું કાપવું નહીં, કારણ કે એ સર્વાઈવ કરી શકે, એટલે શાંતિથી એનું થોડા ટાઈમમાં રિકવર થઈ જશે. હા. ઓકે. પછી પાછળ આ જે દરેક ગાયો જે રહી, આ બધી અત્યારે સારી છે કે અમને કઈ પ્રોબ્લેમ છે? આ ત્રણેયના વેજાઇનલ ઓપરેશન કરેલા છે, અહીંયા સ્ટીચીસ લીધેલા છે. ઓકે. આ ત્રણેય ગાયના 1, 2 ને 3. આમનું જે બચ્ચાદાની આવી બહાર આવી ગઈ છે. બરોબર. વારે ઘડીએ બીજદાન કરવાથી જે ગાયોનો પ્રોબ્લેમ થાય એનો શિકાર છે આ ત્રણેય ગાયો. લાસ્ટની જે 2 ગાયો છે ઊભી નહીં થઈ શકતી અમારી. ઓકે. આને આડોનો પગ આખો ક્રેક છે, પણ એના સ્ટીચીસ નહીં લઈ શકતા ત્યાં, કારણ કે હોલો વધારે છે એ. અને આ ગાયને કોઈ ઝેરેલું જીવાત કવડેલું છે, એટલે એના 4 પગ સોજાયેલા છે, એટલે એ પણ 2-3 મહિના એને રિકવરીમાં થઈ જશે. બરોબર. અહીંયા તમે ગાય સિવાય બીજા કયા અન્ય પ્રાણીઓને બધા રાખો છો? અહીંયા ડોગ્સ હોય છે મોસ્ટલી ખાલી કાઉ અને ડોગનું અહીંયા વધારે ટ્રીટમેન્ટ કરીએ છીએ. બાકી એક બીજી જગ્યાએ સિટી સાઈડમાં શેલ્ટર બનાવેલું છે, ત્યાં મંકીસથી લઈને બધા રેપ્ટાઇલ્સ અને બધા એનિમલ્સનું. આ એક ડોગ જે મેં આગળ જોયું એને શું છે, કઈ છે? હા, એને પાર્વો વાયરસ થઈ ગયો છે અત્યારે. પાર્વો વાયરસ? હા, જે ડોગમાંથી મોસ્ટ ડેન્જરસ વાયરસ કહેવાય, એને થયેલો છે અત્યારે. ઓકે. તો આ ક્યાંથી તમને મળ્યું? આ એનું જ છે પ્રોપરલી, પણ એ શું છે બીજા 3જા ફાર્મમાં ફરતું રહેતું હોય. બરોબર. એટલે એના લીધે હોળી પછી આ વાયરસ થોડોક થાય જ છે, બધા ડોગ્સમાં થાય. બરોબર છે. તો આમાં તમારી આ સેવામાં લોકોને સહભાગી થવું હોય તો કઈ રીતે થઈ? શું કરું? અહીંયા અમારા જેવાને કે અન્ય કોઈ વ્યક્તિને, કે ભાઈ કોઈ સુરતથી હોય કે ગમે ત્યાંથી વિદેશથી હોય, એમાં તમારા સેવાના કાર્યમાં સહભાગી થવું હોય તો એ કઈ રીતે થઈ શકે? એ ગમે તે અમારે ઓનલાઈન ટીમ જે છે એમાં રીચ કરી શકે છે, એમને જે રીતે હેલ્પ કરવી હોઈ શકે. અમે પ્રાયોરિટી એમ જ આપીએ છીએ કે પૈસા નહીં, જે વસ્તુ અહીંની જરૂરત છે એ તમે પૂરી કરી શકો. ઓકે. કોઈને વસ્તુ ડાયરેક્ટ મોકલવી હોય તો આ એડ્રેસ ઉપર કુરિયર મોકલી શકે.
બરોબર. અને કોઈના ધ્યાનમાં આવે કે ભાઈ આ જગ્યાએ ગાયને આ પ્રોબ્લેમ થયો છે તો મોકલવી છે તો હમણાં જે નંબર છે અમારો ઓફિશિયલ નંબર, એના ઉપર ખાલી તમારે વોટ્સઅપ ઉપર જે ગાયનો ફોટો વિડીયો, કોઈ પણ પ્રાણી અન્ય પ્રાણીનો ફોટો વિડીયો અને લોકેશન, આ ત્રણેય વસ્તુ તમારે અમને સેન્ડ કરી દેવાની. તો જેવી રીતે અમારી ટીમ એઝ સૂન એઝ પોસિબલ છે ત્યાં રીચ થઈને એની ટ્રીટમેન્ટ અમે કરી દઈશું. એટલે અમદાવાદનું કવર કરે કે આમ ક્યાંય બહાર પણ નહીં, આસપાસ પણ કરી શકે. જ્યાં સુધી અમારી ટીમથી જવાતું હશે ત્યાં સુધી અમે એક્શન કરી દઈએ. પ્રોબેબલી મોસ્ટલી આખું અમદાવાદ છે, પછી બાકરોલ, કણબા બધું સાઈડમાં કવર કરી દઈએ. બરોબર. ખૂબ સરસ કાર્ય યશભાઈ. થેન્ક યુ. તો મિત્રો, આપણે આ આખું જે ફાઉન્ડેશનનું કામ કઈ રીતે થાય છે એ જોયું, અને કેવી સિચ્યુએશનમાં જે આ પ્રાણીઓ અહીંયા આવે છે અને એના પાછળ જે સેવા કરીને એમને રિકવર કરાવવામાં આવે છે, એ પુણ્ય જે મળે કેટલા ડબ્બા નાખ્યો? એના આગળ તો કશું જ ના કહેવાય. જય ગૌ માતા. તો મિત્રો, આ જે ગાય માટે ખાવાનું ખોરાક તૈયાર થઈ રહ્યો છે. તો મિત્રો, તમારા ઘરમાં કોઈ મિત્ર સંબંધીનો બર્થડે કે એનિવર્સરી કે કોઈ સારો પ્રસંગ હોય ત્યારે તમે અહીંયા આગળ આવીને ગાયોને જમાડીને પુણ્ય કમાઈ શકો છો, અને એવી રીતે આ પ્રસંગ ઉજવવો ખૂબ સારો. સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે, એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરજો.